નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગર સહિત રાજ્યમાં 41 પ્રમુખોની પસંદગી કરવા માટે ગુજરાતની મુલાકાતે રાહુલ ગાંધી। સુરતના કાપોદ્રામાં નજીવી રકમ માટે સગીરની કરપીણ હત્યા નિપજાવતો નશાખોર શખ્સ, લોકોમાં ભારે રોષ। આજે મંગળવારે સેન્સેક્સ 1577 પોઈન્ટ ઉચકાતા શેર બજારમાં તેજી, રાહતનો શ્વાસ લેતા રોકાણકારો। નિયમ મુજબ બઢતી નહીં મળતા નારાજગી સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવતા મહાનગરપાલિકાના અધિકારીઓ। જુલાઈમાં શરૂ થનારી અમરનાથ યાત્રા માટે આજથી જામનગરમાં શરૂ થતું ભાવિકોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન। હવે જોઈએ સમાચાર વિગતવાર। કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની ગુજરાતથી શરૂઆત થઈ છે। આજે 15 એપ્રિલે બપોરે 3 વાગ્યે રાહુલ ગાંધી અમદાવાદ આવી પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા અને મહાનગરોના 41 પ્રમુખો નક્કી કરવા અમદાવાદમાં નિરીક્ષકો સાથે બેઠક યોજી હતી। રાહુલ ગાંધીની 6 દિવસમાં આ બીજી ગુજરાત મુલાકાત છે। કોંગ્રેસના આ પ્રોજેક્ટ અંતર્ગત 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે અને આગામી 45 દિવસમાં સમગ્ર ગુજરાતમાં જામનગર સહિતના જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરવામાં આવશે। આ બેઠક બાદ રાહુલ ગાંધી હયાત હોટલમાં રાત્રિ રોકાણ માટે પહોંચ્યા હતા। 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। ગુજરાત કોંગ્રેસમાં રહેલા લગ્ન અને રેસના ઘોડાને અલગ તારવવા માટે રાહુલ ગાંધી સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। 3 એપ્રિલે દિલ્હીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં દેશભરના જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની બેઠક યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખને વધુ સત્તા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। સુરતના કાપોદ્રામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક 17 વર્ષીય સગીર અને 4 બહેનોના એકના એક ભાઈની 14 એપ્રિલની સાંજે એક નશેડીએ રસ્તા પર ચપ્પુના ઘા મારીને હત્યા કરી દીધી છે, જેને કારણે આજે મંગળવારે બપોરના 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી લોકોએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું અને દેખાવો કર્યા હતા। ત્યારબાદ પોલીસે ઝડપી ન્યાયની બાંયધરી આપતા મામલો શાંત પડ્યો હતો। વાત માત્ર એટલી હતી કે એક નશેડીએ નશો કરવા મૃતક સગીર પાસે પૈસા માંગ્યા હતા, પરંતુ તેની પાસે માત્ર 10 રૂપિયા જ હોવાથી આપવાનો ઇનકાર કર્યો હતો। આ નશાખોર આટલેથી નહોતો અટક્યો, તેણે આગળ જે રિક્ષા ચાલકને પણ ક્યાંક મૂકી જવા જણાવ્યું હતું, પરંતુ રિક્ષા ચાલકે ઇનકાર કરતા તેને પણ ચપ્પુના ઘા મારી દીધા હતા। હાલ રિક્ષા ચાલક સારવાર હેઠળ છે। હાલ તો દાનવ બનેલા આરોપી પ્રભુ શેટ્ટીની તથા ચપ્પુ આપનારની પોલીસે ધરપકડ કરી લીધી છે। સગીરની હત્યા બાદ ગઈકાલે સોમવારે મોડી રાત્રે પણ પરિસ્થિતિ તંગ બનતા 5 પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી પડી હતી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારવો પડ્યો હતો। બાદમાં માંડ મોડી રાત્રે 2 વાગ્યે થાળે પડેલો મામલો ફરી આજે મંગળવારે મામલો ઉગ્ર બન્યો હતો અને સુરત શહેરમાં દેશી દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન આવી હતી। દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની ઉગ્ર માંગ કરી હતી, તેમજ આ દરમિયાન મહિલાઓની પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી। પોલીસ માંડ ભીડ પર કાબૂ કરી શકી હતી। આ દરમિયાન 17 વર્ષના કિશોરની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવાના નારા લગાવવામાં આવ્યા હતા, જેને પગલે મહિલાઓએ કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો। શેરબજારમાં આજે મંગળવારે પણ અમેરિકા દ્વારા ટેરિફ વોરમાં આપવામાં આવેલી 90 દિવસની રાહતની સકારાત્મક અસર જોવા મળી હતી। સેન્સેક્સ 1694 પોઈન્ટના ઉછાળા સાથે આજે સવારે ખુલ્યા બાદ થોડીક ક્ષણોમાં 1750 પોઈન્ટ ઉછળી 76907ના લેવલે પહોંચ્યો હતો। ત્યારબાદ સાર્વત્રિક લેવાલીના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડીમાં આજે 9 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો। નિફ્ટી 50 આજે 2% વધુ ઉછાળો નોંધાવી 23,000ની અત્યંત મહત્વના ટેકાની સપાટી ક્રોસ કરી રોકાણકારોમાં તેજીની આશાનું કિરણ દીપાવ્યું છે। 3:30 વાગે બજાર બંધ થયું ત્યારે નિફ્ટી 500 પોઈન્ટ ઉછળી 23,328ના આંકડે બંધ થયો હતો, જ્યારે સેન્સેક્સ 1,577 પોઈન્ટના ઉછાળા સાથે 76,734ના આંકડે બંધ થયો હતો। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોર્પોરેશનના અધિકારીઓએ કાળી પટ્ટી ધારણ કરી અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન અને દબાણ હટાવ કામગીરી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી।
જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક. મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. સ્થળ બોમ્બે આવાસની બાજુમાં. મુખ્યમંત્રી ગૃહ યોજના LIG 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000. સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, BND, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ.
અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકામાં વર્ગ 1ના અધિકારીઓની બઢતીના પ્રશ્ને મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી ન હોય. કોર્પોરેશનના આ અધિકારીઓએ આજે મંગળવારે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કર્યો છે. જામનગરમાં વર્ગ 1ના અધિકારીઓ જેવા કે આસિસ્ટન્ટ કમિશનર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ચીફ ઓડિટર સહિતના હોદ્દા માટે બઢતીની કાર્યવાહી થતી નથી. આથી મહાનગરપાલિકામાં આજે મંગળવારે ટેકનિકલ યુનિયન દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવા સાથે વિરોધ પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે મંગળવારે સિટી ઇજનેર ભાવેશ જાની, ચીફ એકાઉન્ટન્ટ જિગ્નેશ નિર્મળ, સ્લમ શાખાના ઇજનેર અશોક જોશી ઉપરાંત મુકેશ વર્ણવા, નરેશ પટેલ અને ચીફ ઓડિટર કોમલબેન પટેલ વગેરેએ કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનની ઓફિસર સ્ટાફ સિલેક્શન કમિટી સમક્ષ લાંબા સમયથી આ બઢતી માટેની ફાઇલો પેન્ડિંગ છે અને તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવતા ન હોય. આજથી આ અધિકારીઓએ કાળી પટ્ટી ધારણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સિનિયર અધિકારીઓને બઢતી આપવામાં મહાનગરપાલિકામાં જૂથવાદ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, જેને કારણે સિનિયોરિટી પ્રમાણે બઢતી આપવાના બદલે વહાલા દવલાની નીતિ રીતિ અપનાવી બઢતી આપવાને કારણે ઘણા અધિકારીઓ અકળાઈ ચૂક્યા છે. આજે કાળી પટ્ટી ધારણ કરી અધિકારીઓએ વાલા દવલાની નીતિ રીતિનો પણ વિરોધ કર્યો છે. સિક્કાની બીજી બાજુ જોઈએ તો આજની કાળી પટ્ટી ધારણ કરવાનો કાર્યક્રમ એક ફિક્સિંગ મેચ હોય તેવું જાણકાર વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે, કારણ કે તારીખ 19 એપ્રિલે જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું છે. આ બોર્ડના એજન્ડામાં આ બઢતી અંગેનો એજન્ડા સમાવેશ કરવા માટે પદાધિકારીઓ ઉપર પ્રેશર લઈ આવવાની પોલિસી હોવાનું કહેવાય છે. અંદરખાને જનરલ બોર્ડમાં બઢતીનો એજન્ડા લઈ આવવા માટે સંકલન સમિતિ સહિત બધા રાજી છે, પરંતુ આમ જનતાને અને રાજ્ય સરકારને બતાવવું પડે કે આ અધિકારીઓની છેલ્લા ઘણા સમયથી બઢતી અંગેની માંગણીઓ છે, માટે આ માંગણીને સ્વીકારવી જરૂરી છે. જો પ્રેમથી આ બઢતી અંગેની માંગણીઓ સંકલન સમિતિ સ્વીકારી લે તો જામનગરના નગરજનો અને રાજ્ય સરકાર શંકાની દ્રષ્ટિએ આ એજન્ડાને જોવે. એવું ન થાય તે માટે આજે દેખાડો કરવા ખાતર કાળી પટ્ટી ધારણ કરવાનો કાર્યક્રમ મહાનગરપાલિકાના ટેકનિકલ યુનિયન દ્વારા યોજવામાં આવ્યો હોય તેવું નિષ્ણાત લોકોનું માનવું છે. જામનગર મહાનગરપાલિકાના સિટી ઇજનેર ભાવેશ જાનીએ કાળી પટ્ટીના વિરોધ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની અવારનવાર મિટિંગોમાં મળેલ સૂચના અન્વયે છેલ્લા 1 વર્ષથી સેટઅપ મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે, જેના રિક્રુટમેન્ટ રૂલ્સ પણ મંજૂર થયેલ છે અને ડાયરેક્ટ ભરતી તથા બઢતીની પ્રક્રિયાઓ ચાલુ છે. તે પૈકી હાલે જુદા જુદા સંવર્ગની ક્લાસ 1 ઓફિસરની ફાઇલ, જેમાંથી 4 ફાઇલો 2/8/24ના રોજ મોકલવામાં આવેલ હતી. ત્યારબાદ થોડી ઘણી પૂર્તતા પછી 2/1/25ના રોજ મૂકવામાં આવેલ હતી. ત્યાર પછી જનરલ બોર્ડના એજન્ડામાં આ વસ્તુ લેવામાં આવેલ નથી, એટલે વહીવટી અને ટેકનિકલી બંને યુનિયન દ્વારા આજથી જ્યાં લગી આ જે કર્મચારીઓ અધિકારીઓને ન્યાય ન મળે ત્યાં સુધી આ કાળી પટ્ટી ધારણ કરી અને ફરજ બજાવવામાં આવશે. તેમજ કોઈ પણ આવશ્યક સેવા કે કોઈ પણ સેવાને દખલ કે અવરોધ નહીં થાય તે રીતે કામગીરી કરવામાં આવશે. ગુજરાત સરકારે આજે મંગળવારે જાહેરાત કરી છે કે જે શ્રદ્ધાળુઓ 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રામાં ભાગ લેવા ઈચ્છતા હોય તે શ્રદ્ધાળુઓ પોતાનું રજીસ્ટ્રેશન ઓનલાઈન અથવા ઓફલાઈન કરાવી શકશે. તે દરમિયાન આજે મંગળવારે સવારે 6 વાગ્યાથી જામનગરના કેટલાક શ્રદ્ધાળુઓ રજીસ્ટ્રેશન માટે રણજીત રોડ પર આવેલી પંજાબ નેશનલ બેંકની શાખાએ પહોંચી ગયા હતા અને લાઇનમાં ઊભા રહી ગયા હતા. ત્યારબાદ બેંક કર્મચારીઓએ લાઇનમાં ઊભેલા આ શ્રદ્ધાળુઓને ટોકન નંબર આપ્યા હતા. અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા જામનગરની પંજાબ નેશનલ બેંકને દરરોજ 25 રજીસ્ટ્રેશન બાલતાલ માટે તથા 25 રજીસ્ટ્રેશન ચંદનવાડી માટે ઓનલાઈન કરી આપવાની વ્યવસ્થા ગોઠવેલી છે. જે અનુસંધાને આ બેંકમાં આજે મંગળવારે સવારે બાલતાલ માટેના 25 રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે પહેલો દિવસ હોવાથી બેંક ખાતે ગીર્દી જોવા મળી હતી. જોકે બેંક સત્તાવાળાઓએ ગોઠવેલી વ્યવસ્થા મુજબ વહેલા તે પહેલાના ધોરણે લોકોને ટોકન આપી દેવામાં આવે છે. આથી અવ્યવસ્થા થવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. આ સમગ્ર પ્રોસેસ અંગે પંજાબ નેશનલ બેંકના બ્રાન્ચ મેનેજર અરુણ શર્માએ આપેલી વિગતો પ્રસ્તુત છે. बहुत ही पावन पर्व रमनाथ की यात्रा 3 जुलाई से शुरू हो रही है, जिसके लिए यहाँ पर विभिन्न स्थानों से लोग आ रहे हैं रजिस्ट्रेशन कराने के लिए, और हमने बहुत अच्छा इंतजाम यहाँ पे किया हुआ है. सभी लोगों के लिए टोकन सिस्टम किया हुआ है कि जो पहले, क्योंकि सभी सिस्टम के हिसाब से जिसको रजिस्ट्रेशन होगा वो फर्स्ट कम फर्स्ट सर्व, जो पहले आएगा उसको पहले मिलेगा,
उस हम प्रक्रिया पे काम कर रहे हैं। और मैं आशा करता हूँ कि सभी लोग इस पावन पर्व को उत्साहित रूप से यात्रा कर सकेंगे और बहुत अच्छे से आनंद ले सकेंगे और उनकी मनोकामना पूर्ण हो। हमारे यहाँ पर रोज 25 रजिस्ट्रेशन किए जाएंगे जो हमको अलॉट किए गए हैं बालताल से, और 25 ये रजिस्ट्रेशन हमको पहलगाम से अलॉट करने के लिए हमको अनुमति मिली है। हालांकि आज अभी 25 की हमारे पास अनुमति आई है और दूसरी की हम वेट कर रहे हैं, वो जैसे ही आएगी हम और 25 लोगों को ये રજીસ્ટ્રેશન કરી દેंगे। જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે મંગળવારે ઓસવાડ હોસ્પિટલ નજીકના સર્કલથી માંડીને વાયા પવનચક્કી થઈને સાધના કોલોની સુધીના રોડ પરના ધંધાર્થીઓના હંગામી દબાણો હટાવવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસથી આ ઝુંબેશ ચાલે છે। કમિશનરની સીધી સૂચના છે કે જાહેર રોડ પર કોઈએ દબાણ કરવું નહીં। આ પ્રકારના તમામ દબાણો કોઈપણ જાતના સેહ શરમ વિના હટાવી લેવામાં આવશે। આજે મંગળવારે આ કામગીરી દરમિયાન કેટલીક રેકડી અને પથારા તથા શેરડીના રસના ચીચોડા સહિતની ધંધાની ચીજ વસ્તુઓ કોર્પોરેશનના ટ્રેક્ટરમાં ભરી લેવામાં આવી છે। આ ઉપરાંત કેરીનો રસ વગેરે ચીજોના સ્ટોલ આડેધડ ઊભા કરી દેવાયા હતા, તે સ્ટોલ પણ હટાવવામાં આવ્યા છે। આજે મંગળવારે આ કામગીરી કરવામાં આવી ત્યારે ધંધાર્થીઓ દ્વારા એસ્ટેટ શાખા સાથે ખોટી લમણાઝીક કરવામાં આવતી હતી। જોકે એસ્ટેટ શાખાએ નમતું જોખ્યું નથી અને માલસામાન ભરાવી લીધો છે। સમગ્ર શહેરના હિતમાં આ પ્રકારની ઝુંબેશ કોઈપણ જાતના પક્ષપાત વિના તમામ વિસ્તારોમાં રોજે રોજ ચાલવી જોઈએ એવી લોકલાગણી જોવા મળે છે। એસ્ટેટ શાખાના દબાણ નિરીક્ષક નીતિન મહેતાએ આ તકે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજ રોજ પવનચક્કી વિસ્તાર ઓસવાડ હોસ્પિટલ પાસે જે જાહેરના અંદર રેકડીઓ રાખે છે, ટ્રાફિક ઊભો કરે છે, એ બધાને એકવાર સૂચના આપી તેમ છતાંય લેવામાં આવેલ નથી। એ બધાની રેકડીઓ આજ ઉપાડવામાં આવે છે અને આ ઝુંબેશ કન્ટિન્યુ ચાલુ જ રહેવાની છે। બધા રેકડીઓને કહેવાયેલું છે છતાં પણ માનતા નથી, એટલે બધાને હવે આ એક સંદેશ આપું છું કે બધા ઉપાડી લે, નહીં તો આ ઝુંબેશ છેક સુધી ચાલુ રહેવાની છે। રોડ ઉપર કોઈને આપણે રાખવા દેવાની થતી નથી। ડાયરેક્ટ કમિશનર સાહેબની સીધી સૂચના છે, એ મુજબ અમલવારી કરીએ છીએ। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નદીના કામનું નિરીક્ષણ અને કોર્પોરેશનમાં રખડતું પશુ સહિતના સમાચારો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज। हॉलीडे परिवार में आपका स्वागत है। आप हमारे लिए बहुत इंपॉर्टेंट है। द हॉलीडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है। दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक। सोमवार से शनिवार को रिसोर्ट में एंट्री महिलाओं के लिए 450 रुपए और पुरुषों के लिए 500 रुपए हैं, जबकि रविवार को महिलाओं के लिए 500 रुपए और पुरुषों के लिए 550 रुपए एंट्री टिकट रखी गई है। एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं। रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा। हॉलीडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है। हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी। शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं। फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानीपुरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलीडे वाटर पार्क, जाम्बुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633।
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની રંગમતી નદીના સ્થાને રિવરફ્રન્ટ બનાવવાનો છે એવી જાહેરાત કોર્પોરેશન અગાઉ કરી ચૂક્યું છે. આ કામગીરીના ભાગરૂપે આજે મંગળવારે સવારે જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને કોર્પોરેશનના સિટી ઇજનેર ભાવેશ જાની વગેરેની ટીમ નદીના પટમાં પહોંચી હતી અને નદીને કેવી રીતે ઊંડી અને પહોળી બનાવવાની છે તે અંગે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ તકે અન્ય લોકપ્રતિનિધિઓ અને કોર્પોરેશનનો સ્ટાફ સાથે રહ્યો હતો. જો કે આ અંગેની સત્તાવાર અને વ્યવસ્થિત વિગતો કોઈના દ્વારા જાહેર કરવામાં આવી નથી. જામનગર મહાનગરપાલિકા અવારનવાર એવું જાહેર કરે છે કે અમે શહેરમાંથી રખડતા ઢોર પકડીએ છીએ. તે દરમિયાન એક રખડતું પશુ ફરતું કોર્પોરેશનના સંકુલમાં પહોંચી ગયું હતું. આ તકે રખડતા પશુને સફળ રીતે કોર્પોરેશન સંકુલમાંથી બહાર કાઢવાને બદલે સિક્યોરિટીનો કર્મચારી હાથમાં લાકડી હોવા છતાં આ પશુથી ડરતો હોવાનું કેમેરા સમક્ષ દેખાઈ રહ્યું છે. જોકે બાદમાં બે સિક્યુરિટી કર્મચારીઓએ સાથે મળીને આ રખડતા પશુને કોર્પોરેશન સંકુલમાંથી બહાર તગેડી મૂક્યું હતું. જામનગર ખંભાળિયા રોડ પર નાઘેડી ગામ નજીક ગ્રીન વિલા સોસાયટી પાસેના વિસ્તારમાં ગઈકાલે સોમવારે એક સાથે 3 વાહનોની ટક્કર થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 3 વ્યક્તિઓ ઘવાઈ ગયા હોવાનું જાહેર થયું છે. જામનગર કાલાવાડ રોડ પર આવેલા ઠેબા ગામ નજીકના આંબેડકર વાસમાં રહેતા કૌશિક અશોકભાઈ મકવાણા સોમવારે બોલેરો વાહનમાં ગ્રીન વિલા સોસાયટી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ધીરજભાઈ ગોવિંદભાઈ મકવાણા ટ્રેક્ટર અને ટ્રોલી લઈને પસાર થતા હતા. આ સમયે એક રેન્જ રોવર કાર પાછળથી ધસી આવી હતી, જેણે ટ્રેક્ટર ટ્રોલીને ટક્કર લગાવતા આ અકસ્માત સર્જાયો હતો. ધીરજભાઈ મકવાણાને કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ થઈ છે. આ ઉપરાંત બોલેરો વાહનને નુકસાન થયું છે અને કારમાં બાજુમાં બેઠેલી વ્યક્તિને ઈજાઓ થઈ છે. આ ટ્રિપલ અકસ્માત અંગે સિક્કા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જામનગરમાં શીખ સમાજ દ્વારા દર વર્ષે બૈસાખીના તહેવારનું આયોજન કરવામાં આવે છે. બૈસાખીના તહેવારની ઉજવણી માટે શહેરમાં આવેલા ગુરુદ્વારા ખાતે શબદ કીર્તન કરવામાં આવે છે. આ ઉપરાંત પૂજા અર્ચના કરવામાં આવે છે અને શીખ પરિવારો દ્વારા સૌ શ્રદ્ધાળુઓ માટે લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદ સિંઘે આ પવિત્ર દિવસે ખાલસા પંથની સ્થાપના કરી હતી. ત્યારથી આ વિશિષ્ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ ઉપરાંત બૈસાખીના તહેવારથી પંજાબમાં ત્યાંના સ્થાનિક ખેડૂતો ઘઉંના પાકની લણણી કરતા હોય છે. આ સામાજિક અને ધાર્મિક રીતે ખાસ કરીને પંજાબમાં બૈસાખીના તહેવારનું ખૂબ જ મહત્વ છે, જે અનુસંધાને જામનગર સહિત રાજ્ય અને દેશભરમાં શીખ સમાજ દ્વારા બૈસાખીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. જામનગર ગુરુદ્વારા ખાતે ગુરુ સિંઘ સભાના સેક્રેટરી મનજીતસિંહ ઉપ્પલે આ તહેવાર અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ જામનગર ગુરુદ્વારા ખાતે 326મી વૈશાખી
બહુ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહી છે. આ ઉપલક્ષમાં ગુરુદ્વારામાં જે સહેજ પાઠ આરંભ કરવામાં આવ્યા હતા તેની સંપૂર્ણતા થઈ છે. શીખ ધર્મના 10મા ગુરુ શ્રી ગુરુ ગોબિંદસિંહ સાહેબે આનંદપુર ખાતે ખાલસા પંથની સ્થાપના કરવામાં આવી હતી અને આ જ દિવસે પંજાબના બધા ખેડૂતો ઘઉં લણવાનું શરૂ કરે છે અને આ એક પર્વ બહુ હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. આજે ગુરુદ્વારા ખાતે પાઠની સંપૂર્ણતા ઉપરાંત કીર્તનના આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં ભૂપિન્દરસિંહજી છત્તીસગઢ વાળાએ વિશેષ સેવા આપી હતી અને ગુરુ કા લંગર એટલે કે ભંડારો રાખવામાં આવ્યો હતો, જેમાં બહુ મોટી સંખ્યામાં શીખ સંગત અને સિંધી સંગતોએ ભાગ લીધો હતો અને પ્રસાદનો લાભ લીધો હતો. આ વૈશાખીના ખુશભરી તહેવાર પર હું સમગ્ર હાલર અને ભારતની જનતાને ખૂબ ખૂબ બધાઈ આપું છું અને ભારત એક વિશ્વનો એક શક્તિ બનીને ઉભરે. જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં વિનાયક પાર્ક નામના પેટા વિસ્તારમાં હનુમાનજી મહારાજનું શ્રી સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે. આ મંદિરે દર રવિવારે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં પૂજારી ઉપરાંત આ વિસ્તારના રહેવાસી ભાવિકો ભાગ લે છે. પૂજારીના જણાવ્યા પ્રમાણે દેશની સરહદોની રક્ષા કરતા જવાનોની ક્ષેમ કુશળતા માટે આ પાઠ કરવામાં આવી રહ્યા હોય. દર રવિવારે અમુક નિયત સંખ્યામાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં આ રીતે 5000 પાઠનું પઠન ગાયન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન અંગે મંદિરના પૂજારી વિનાયક ભટ્ટે આપેલી વિગતો પ્રસ્તુત છે. આ મંદિરમાં હું પૂજારી સહિત અમારા સંચાલકો કાર્યકર્તાઓ દ્વારા રાષ્ટ્રને એક નવો રાહ ચીંધે એવો આશ્ચર્ય આપનારો પ્રોગ્રામ આજે હનુમાન જયંતિના પ્રસંગે કરવામાં આવ્યો હતો. એ કાર્યક્રમ એ હતો કે સમગ્ર સમાજ માટે જે લોકો 24 કલાક પેરીગીરી કરે છે અને સમય આવે ત્યારે આપણા માટે કુરબાન થાય છે એવા સૈનિકો કે જે શહીદ ન બને. આજે આપણે બધી ચિંતા કરીએ છીએ પણ આવડા દેશની અંદર કોઈ પણ સંસ્થાએ ક્યારેય પણ આપણા દેશનો સૈનિક શહીદ ન બને એના માટે કોઈ ચિંતા કરી છે? તો આવી ચિંતા સિદ્ધિવિનાયક ગણપતિ મહાદેવના મંદિરના આયોજકો કાર્યકર્તાઓ દ્વારા ભેગા થઈ અને એક નવી એક રાહ ચિંતો એક ચિંતા અમે નક્કી કરી. ચિંતા માટે વિચાર્યું અને આપણો સૈનિક તાકાતવાળો બને, આપણો સૈનિક બળવાન બને, આપણો સૈનિક શત્રુ પર વિજય કરી પરત ફરે અને નોકરીમાં એના યુદ્ધ દરમિયાન એના ઘરમાં ક્યારેય પણ એ શહીદ થઈને ના આવે, હેમખેમ પાછો ફરે એવા વિચાર સાથે સિદ્ધિવિનાયક મંદિર વિનાયક પાર્ક જામનગરમાં અમે છેલ્લા 5 માસ થયા પ્રત્યેક રવિવારે હનુમાન ચાલીસાના અમે પાઠ કરીએ છીએ. આ પાઠ આજે જન્મજયંતિએ અમારે 1000 પાઠ કરવાનું લક્ષ્ય હતું, પણ સૌના સાથ અને સહકારથી આજે અમે કદાચ 2000થી માથે વધુ પાઠ કર્યા છે. કુલ 5000 પાઠનો આંક થયો છે. એ તમામનું પુણ્ય અમે આ દેશનો સૈનિક શહીદ ન થાય અને હેમખેમ પાછા આવે એના માટે અર્પણ કરીએ. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના મહાદેવનગર વિસ્તારમાં દરોડો પાડીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે 492 બોટલ શરાબ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સને મકાન ભાડે આપનારની પણ પૂછપરછ થઈ રહી છે. ગેરકાયદેસર રીતે હથિયારોના લાયસન્સ મેળવી લેવાના કૌભાંડમાં જામનગરના 3 શખ્સો વનરાજસિંહ પ્રવીણસિંહ વાળા, સત્યેન્દ્રસિંહ યોગરાજસિંહ જાડેજા અને જહાંગીર યુસુફ ખફીના નામો ખુલ્યા છે. ભાણવડ તાલુકાના સઈ દેવરિયા ગામના નીતાબેન વિજયભાઈ કેસવાલાએ પતિ વિજય વિરુદ્ધ રોટલી કાચી હોવા બાબતે માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. દ્વારકાના ગોમતી ઘાટ નજીક પંચકુઈ પાસે શનિવારે રાત્રે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
સ્થાનિક પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જામનગરના નવાગામ ખેડ વિસ્તારમાં નાસ્તાની એક દુકાનમાં ગઈકાલે સોમવારે રાત્રે કોઈ કારણથી આગ લાગી ગયાની જાણ થયા બાદ ફાયર ટુકડીએ આગ બુઝાવી હતી. જામનગરમાં થોડા સમય પહેલા ખોડિયાર કોલોની વિસ્તારમાં એક પ્રૌઢને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા હતા. તે પ્રકરણમાં સુરત એસઓજીએ હરેશ હિંમતભાઈ ખેરાડા નામના શખ્સને પકડી જામનગર પોલીસને સોંપ્યો છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના સ્મશાન પાસે ઘી નદી પર ₹50 લાખના ખર્ચે ચેક ડેમનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે શ્રી રામદેવજી મહારાજનો સૌરા મંડપનો કાર્યક્રમ આજથી શરૂ થયો છે. આ ધર્મ મહોત્સવ 17 એપ્રિલ સુધી ચાલશે. જામનગરના મોહનનગરનો રહેવાસી અને હાલ રાજકોટ રહેતો શુભમ નિલેશભાઈ પરમાર ઉર્ફે સચિન નામનો શખ્સ રાજકોટમાં ઝડપાઈ ગયો છે. તેની વિરુદ્ધ અપહરણ હત્યાનો કેસ ચાલુ છે. લાલપુરના મીઠોઈ ગામમાં રહેતા જમીનના ધંધાર્થી વિશ્વરાજસિંહ વિક્રમસિંહ જેઠવા ઉર્ફે વિશાલ નામના યુવાને વ્યાજના ચક્કરના કારણે ઝેર પીધા પછી તેનું મૃત્યુ થયું છે. 71 વર્ષના યોગેશભાઈ પરસોત્તમભાઈ ઠાકર તે લતાબેનના પતિ તથા અમિત અને કૃતિબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે 5 થી 5:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. હિમાંશુભાઈ શાંતિલાલ કોઠારી તે જયશ્રીબેનના પતિ તથા નિમિષાબેન અને ધારાબેનના પિતાનું અવસાન થયું છે. 101 વર્ષના પ્રેમજીભાઈ મોરારજીભાઈ નથવાણી તે સ્વર્ગસ્થ લલિતભાઈ, સ્વર્ગસ્થ ભરતભાઈ, ગુલાબભાઈ, મનીષભાઈ, નિર્મળાબેન અને રંજનબેનના પિતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે 4 થી 4:30 જલારામ મંદિર સાધના કોલોનીમાં રાખવામાં આવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર સહિત રાજ્યમાં 41 પ્રમુખોની પસંદગી કરવા માટે ગુજરાતની મુલાકાતે રાહુલ ગાંધી. સુરતના કાપોદ્રામાં નજીવી રકમ માટે સગીરની કરપીણ હત્યા નિપજાવતો નશાખોર શખ્સ, લોકોમાં ભારે રોષ. આજે મંગળવારે સેન્સેક્સ 1577 પોઈન્ટ ઉંચકાતા શેર બજારમાં તેજી, રાહતનો શ્વાસ લેતા રોકાણકારો. નિયમ મુજબ બઢતી નહીં મળતા નારાજગી સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવતા મહાનગરપાલિકાના અધિકારીઓ. જુલાઈમાં શરૂ થનારી અમરનાથ યાત્રા માટે આજથી જામનગરમાં શરૂ થતું ભાવિકોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.